મારા પતિએ આ દુનિયા છોડીને જતા પહેલાં પોતાની વસિયતમાં અમારી આખી બચત અને બધી સંપત્તિ અમારા 2 દીકરાઓ અને દીકરીના નામે કરી દીધી હતી. 2 ઘર, 1 કાર અને બેંકમાં રાખેલા 12 લાખ રૂપિયા, આ બધું તેમણે બાળકોમાં સરખે ભાગે વહેંચી દીધું અને મને મળ્યું માત્ર એક જૂનું ઓશીકું. એ જ ઓશીકું જે મારા લગ્ન વખતે મારી સાથે આવ્યું હતું, જેના પર મેં ઘણા સપના જોયા હતા અને ઘણી રાતો રડીને પસાર કરી હતી. જે દિવસે વસિયત ખુલી એ દિવસે મારી જિંદગીમાં એવો મોટો ફેરફાર આવ્યો કે જે મેં ક્યારેય વિચાર્યો પણ નહોતો. જે ઘર મેં પ્રેમ, ત્યાગ અને શાંતિથી સંભાળ્યું હતું, એ જ ઘર અચાનક પારકું લાગવા લાગ્યું. આજે હું તમારી સાથે મારી આ જ કહાની શેર કરવા જઈ રહી છું. એક મા, એક પત્ની અને એક સ્ત્રીની કહાની, જે માત્ર એક જૂના ઓશિકામાં પોતાની આખી જિંદગીના પાઠ સમાવીને બેઠી છે. મારું નામ કવિતા છે. મારી ઉંમર લગભગ 62 વર્ષ છે અને આજે જ્યારે હું આ વાતો તમને કહું છું ત્યારે એવું લાગે છે કે આ સામાન્ય શબ્દો નથી, પરંતુ મારી આખી જિંદગીની સચ્ચાઈ, ત્યાગ અને અજાણી કિસ્મતની કહાની છે. એવું લાગતું હતું કે દર વર્ષે મારી આત્મા પર પોતાની એક અલગ લીટી દોરી દીધી હોય. આજે પણ ઘરમાં એ જ શાંતિ છવાયેલી હતી. એ જ દિવાલો, એ જ ઠંડી જમીન, એ જ રૂમ અને એ જ બારીઓ. બારીઓમાંથી સૂર્યપ્રકાશ તો આવતો હતો, પણ કોઈ ઉજાસ નહોતો લાગતો. બધું પહેલાંની જેમ જ હતું. છતાં બધું બદલાઈ ગયું હતું, કારણ કે તેઓ હવે નહોતા. મારા પતિ હિતેશભાઈ, જેમની હાજરીથી આ ઘર ખરેખર ઘર લાગતું હતું. હવે તેમના વગર આ ઘર ફક્ત ઈંટ અને પથ્થરનો ઢગલો બની ગયું હતું. તેમના જવાથી એવું લાગતું હતું કે આ ઘર શ્વાસ લેવાનું પણ ભૂલી ગયું છે. ઘરના દરેક ખૂણામાં તેમની ગેરહાજરીનું દુઃખ સ્પષ્ટ લાગતું હતું. ખાટલા પાસે રાખેલા તેમના જૂના ચશ્મા આજે પણ એ જ જગ્યાએ પડ્યા હતા, જાણે તેઓ હમણાં જ ઉઠીને તેને પહેરવાના હોય. કબાટના ખૂણામાં તેમની લખેલી ડાયરી આજે પણ બંધ પડી હતી. એવું લાગતું હતું કે તેમાં તેમનો અવાજ કેદ છે અને મને ડર લાગતો હતો કે જો હું તેને ખોલીશ તો કદાચ એ શબ્દો ફરી મને અંદરથી તોડી નાખશે. અને એ જૂનું ઓશીકું, જેના પર અમે ઘણી રાતો સુધી કશું બોલ્યા વગર એકબીજાની શાંતિને સાંભળતા રહ્યા હતા, એ આજે પણ ત્યાં જ હતું. પણ હવે તેના પર માથું મૂકનાર કોઈ નહોતું. ઘરમાં શોકનો માહોલ હતો. સૂર્યપ્રકાશ આવતા જતા લોકોના ચહેરા પર પડતો અને પછી જાણે તેમની આંખોમાંથી ટકરાઈને ધીમો પડી જતો. મારા 2 દીકરા અમિત અને રવિ અને મારી દીકરી સૌમ્યા ત્રણેય આવી પહોંચ્યા હતા. દરેકના ચહેરા પર દુઃખની અલગ અલગ લાગણીઓ હતી. લોકો આવતા, મને સાંત્વના આપતા, મારા માથા પર હાથ ફેરવતા. કોઈ કહે, હિંમત રાખજો. કોઈ કહે, આ બધું ભગવાનની ઈચ્છા છે. પછી બધા ચાલ્યા જતા. પણ કોઈ સમજી શકતું નહોતું કે તેમના જતાં જ આ ઘર વધુ ખાલી થઈ જતું હતું. હું બધાની સામે પોતાને મજબૂત બતાવવાનો પ્રયત્ન કરતી, સૂકી આંખોથી માથું હલાવતી, ધીમા અવાજમાં આભાર કહેતી. પણ જેમ જ કોઈ રૂમમાંથી બહાર જતું, મારા આંસુ આપમેળે વહેવા લાગતા. આંસુઓ રોકાયા વગર વહેતા હતા, જાણે ઘણા વર્ષોથી સુકાઈ ગયેલા હતા અને હવે તેમને વહેવાનો મોકો મળી ગયો હોય. મેં મારી આખી જિંદગીમાં એક જ વાત શીખી હતી: પતિ અને બાળકો માટે સહન કરવું એ જ સ્ત્રીનો ધર્મ છે. અને મેં ખરેખર બધું સહન કર્યું હતું, કોઈ ફરિયાદ વગર, કોઈ પ્રશ્ન કર્યા વગર. ક્યારેય મારા મનનો થાક કોઈને કહ્યો નથી, ક્યારેય મારા દુઃખને શબ્દ આપ્યા નથી, કારણ કે મને શીખવવામાં આવ્યું હતું કે સારી પત્ની અને સારી મા એ જ હોય છે જે પોતે તૂટી જાય છતાં પણ બીજાને સંભાળે. અને મેં એ જ કર્યું. જ્યારે હિતેશ નોકરીની ચિંતાના કારણે શાંત રહેતા, ત્યારે હું તેમની ખામોશીને સમજીને મારા ચહેરા પર સ્માઇલ લાવી લેતી. જ્યારે બાળકોની જરૂરિયાતો વધતી, ત્યારે હું મારી ઈચ્છાઓને પાછળ મૂકી દેતી. નવી સાડી લેતા પહેલાં બાળકોની ફી અને પુસ્તકોનો વિચાર કરતી. મારા દુઃખને હંમેશા પછી માટે મૂકી દેતી. આજે જ્યારે મારા બાળકો મારી સામે બેઠા હતા, ત્યારે મને તેમના પર ગર્વ પણ થઈ રહ્યો હતો અને ક્યાંક અંદર એક અજાણ્યો ડર પણ હતો, કારણ કે હિતેશના જવાથી મને પહેલીવાર સાચે લાગ્યું કે હવે હું એકલી છું, બિલકુલ એકલી. એ છાંયો જે હંમેશા મારા માથા પર હતો, જે કંઈ કહ્યા વગર મારો ડર સમજી લેતો હતો, જે રાત્રિની શાંતિમાં મારા રડવાનો અવાજ સાંભળી મારી બાજુમાં આવીને બેસી જતો હતો, હવે એ છાંયો રહ્યો નહોતો. એ દિવસે ઘરમાં દરેક અવાજ ખૂબ જ ઊંચો લાગતો હતો. ઘડિયાળની ટીક ટીક, દરવાજાનો અવાજ, લોકોના પગલાં.
અને પછી અચાનક બધું ખૂબ જ શાંત થઈ જતું. એવી શાંતિ કે મને મારા હૃદયના ધબકારા પણ સંભળાતા હતા. હું બારી પાસે ઊભી રહીને આંગણાને જોતી હતી. એ જ આંગણું જ્યાં ક્યારેક હિતેશ સવારે ચા પીતા હતા, જ્યાં બાળકો રમતા શીખ્યા હતા. અને આજે એ આંગણું પણ મને અજાણ્યું લાગતું હતું, જાણે એ પણ મને પૂછતું હોય, હવે આગળ શું? અને મારી પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો. માત્ર એક ઊંડો શ્વાસ હતો, ભીની આંખો હતી, અને એ જ આદત હતી જે મેં આખી જિંદગી શીખી હતી, ચૂપચાપ સહન કરવાની. મારા પતિના ગયા પછી ઠીક 7મા દિવસે જ્યારે ઘરમાં હજુ પણ અગરબત્તીની સુગંધ અને શોકની છાયા ફેલાયેલી હતી, ત્યારે દરવાજા પર એક અજાણી આહટ થઈ. મેં જોયું, એક વકીલ ઊભો હતો. તેના હાથમાં કાગળોની મોટી ફાઇલ હતી, જાણે તેમાં ફક્ત કાગળ નહીં પણ મારી આવનારી જિંદગીના નિર્ણયો બંધ હતા. મારા દીકરા અમિત અને રવિ અને મારી દીકરી સૌમ્યા ત્રણેય ડ્રોઈંગ રૂમમાં આવીને સોફા પર બેસી ગયા. ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. ઘડિયાળની ટીક ટીક પણ વધુ ઊંચી લાગવા લાગી. વકીલે વાંચવાનું શરૂ કર્યું. સ્વર્ગસ્થ હિતેશભાઈની સંપત્તિ આ રીતે વહેંચવામાં આવે છે. પહેલું ઘર મોટા દીકરા અમિતને. અમિતની આંખોમાં ચમક આવી ગઈ. બીજું ઘર નાના દીકરા રવિને. રવિએ હળવો શ્વાસ લીધો, જાણે કોઈ ભાર ઉતરી ગયો હોય. શહેરમાં આવેલો ફ્લેટ દીકરી સૌમ્યાને. સૌમ્યાના હોઠ પર સંતોષની હળવી સ્માઇલ આવી ગઈ. બેંકમાં જમા 12 લાખ રૂપિયા ત્રણેય બાળકોમાં સરખા વહેંચવામાં આવશે. હું આ બધું શાંતિથી સાંભળતી હતી. આશ્ચર્યની વાત એ હતી કે મારા દિલમાં જરા પણ દુઃખ થયું નહીં. તેના બદલે મારા મનમાં થોડી રાહત થઈ. મેં વિચાર્યું, સારું છે, મારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત છે. હિતેશે બરાબર કર્યું. માનું હૃદય કદાચ આવું જ હોય છે, પોતાના માટેની આશા તો પહેલાં જ છોડી દેતી હોય છે. પછી વકીલે છેલ્લું પાનું ફેરવ્યું. તેનો અવાજ થોડો અટકી ગયો, જાણે તે પોતે પણ થોડી મૂંઝવણમાં હોય. પછી વકીલે કહ્યું, સ્વર્ગસ્થ હિતેશભાઈએ પોતાના પત્ની કવિતાબેન માટે ફક્ત એક જ વસ્તુ રાખી છે, એક જૂનું ઓશીકું. એક પળ માટે આખો રૂમ શાંત થઈ ગયો, જાણે હવા પણ અટકી ગઈ હોય. પછી ધીમું હાસ્ય સંભળાયું. વહુએ એકબીજા સામે જોયું. આંખોમાં વ્યંગ હતો. મારા દીકરાઓએ નજર ફેરવી લીધી. મારી દીકરીના હોઠ પર હળવી સ્માઇલ હતી, જે સીધી દિલમાં વાગી ગઈ. વકીલે સામાન્ય અવાજમાં કહ્યું, આ ઓશીકું તેમના લગ્ન સમયનું છે. હિતેશભાઈ ઈચ્છતા હતા કે આ કવિતાબેન પાસે જ રહે. મારા હાથમાં એ ઓશીકું આપી દેવામાં આવ્યું. એ જ જૂનું ઘસાઈ ગયેલું ઓશીકું, જેના પર માથું રાખીને મેં મારી અડધી જિંદગી પસાર કરી હતી. મેં તેને મારી છાતી સાથે ચાંપી લીધું. એ સમયે પણ મારા મનમાં કોઈ ફરિયાદ નહોતી. મેં પોતાને કહ્યું, ચાલો, તેમણે મારા માટે કંઈક તો રાખ્યું. પણ કદાચ સાચી વાર્તા હવે શરૂ થવાની હતી. વસિયત પછી બધું ખૂબ જ ઝડપથી બદલાવા લાગ્યું. સૌથી પહેલાં હું મોટા દીકરા અમિતના ઘરે રહી. એ જ ઘર જ્યાં ક્યારેક મારું હાસ્ય ગુંજતું હતું. પણ હવે વહુના અવાજમાં એ પહેલાં જેવો પ્રેમ નહોતો. તે ચા મૂકતા બોલી, મમ્મી, થોડું ધ્યાન રાખજો, આ ઘર હવે અમારું છે. મેં માથું હલાવ્યું. બરાબર બેટા, એટલું જ કહી શકી. થોડા દિવસ પછી હું નાના દીકરા રવિના ઘરે ગઈ. ત્યાં ખાવામાં મીઠું ઓછું હતું, દૂધ અડધું હતું, પણ ટિપ્પણીઓ પૂરી હતી. એક દિવસ રવિ ગુસ્સામાં બોલ્યો, મમ્મી, ખર્ચ ઘણો વધી ગયો છે. મેં કંઈ જવાબ આપ્યો નહીં. મનમાં વિચાર્યું, જે માએ ક્યારેય ખર્ચનો હિસાબ રાખ્યો નહોતો, આજે એ જ ખર્ચ બની ગઈ. પછી હું દીકરી સૌમ્યાના ઘરે ગઈ. મને લાગ્યું, દીકરી તો દીકરી જ હોય છે. પણ તેણે સ્પષ્ટ કહી દીધું, મમ્મી, મારા પર પહેલાંથી જ ઘણી જવાબદારીઓ છે. ઓફિસ, બાળકો, ઘર, બધું સંભાળવું મુશ્કેલ છે. તેની વાત સાંભળીને હું શાંત રહી ગઈ. હા બેટા, હું સમજું છું. અને આ રીતે હું એક ઘરથી બીજા ઘરમાં અને બીજા ઘરથી ત્રીજા ઘરમાં એક ભારની જેમ ફરતી રહી. હવે કોઈ મને મમ્મી કહીને બોલાવતું નહોતું. બધા મને ફક્ત જવાબદારી માનતા હતા. જે ઘરને મેં જોડીને રાખ્યું હતું, એ જ ઘર હવે મને ટુકડાઓમાં વહેંચી રહ્યું હતું. દિવસોમાં, અઠવાડિયામાં. પછી એ દિવસ આવ્યો જ્યારે છેલ્લું અપમાન પણ મારા નસીબમાં હતું. એ દિવસે હું મોટા દીકરા અમિતના ઘરે હતી. એ જ ઘર જે ક્યારેક મારું હતું. મારી આખી યુવાની, મારી મહેનત, મારા સપના અને મારો ત્યાગ, બધું આ ઘરની દિવાલોમાં જ સમાયેલું હતું. પણ હવે એ ઘર કાગળ પર અને હકમાં
અમિતનું બની ગયું હતું. બપોરનો સમય હતો. હું મારા જૂના રૂમમાં બેસીને થોડો આરામ કરવાનો પ્રયત્ન કરતી હતી, પણ એ આરામમાં પણ એક અજીબ સંકોચ હતો. પલંગ મારો હતો, કબાટ મારો હતો, બારીમાંથી આવતી હવા પણ ઓળખીતી હતી. છતાં એવું લાગતું હતું કે હું કોઈના ઘરે મહેમાન બનીને બેઠી છું. મારું મન વારંવાર ડરતું હતું, ક્યાંક કોઈને ખરાબ ન લાગે, કોઈ કંઈ કહી ન દે. એટલામાં બહારથી અવાજ આવ્યો, મમ્મી. આ અવાજ નાના દીકરા રવિનો હતો. મમ્મી, બહાર આવો, અમને તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. મારા હૃદયના ધબકારા અચાનક ધીમા પડી ગયા. મને ખબર નહોતી કેમ, પણ મારા હાથ ઠંડા પડી ગયા. હું ધીમે ધીમે પથારી પરથી ઉઠી, સાડી સરખી કરી અને ડરતા ડરતા રૂમમાંથી બહાર આવી. જ્યારે હું ડ્રોઈંગ રૂમમાં પહોંચી ત્યારે મેં જોયું, અમિત, રવિ અને સૌમ્યા ત્રણેય ઊભા હતા. તેમની સાથે બંને વહુઓ પણ હતી. બધાના ચહેરા ગંભીર હતા, પણ એ ગંભીરતામાં પ્રેમ નહોતો, એમાં અજાણી કડવાશ અને દૂરી લાગતી હતી. તેમણે મને સોફા પર બેસાડી. હવે મારું હૃદય વધુ જોરથી ધબકવા લાગ્યું. એવું લાગતું હતું કે મારી જિંદગીમાં કોઈ મોટું તોફાન આવવાનું છે અને હું કંઈ કરી શકતી નથી. અમિતે વાત શરૂ કરી, મમ્મી, જુઓ, અમારા ત્રણેયના પોતપોતાના જીવન છે. અમે બધા ખૂબ વ્યસ્ત રહીએ છીએ. અમને એકબીજા માટે પણ સમય મળતો નથી. અને તમે ક્યારેક મારા ઘરે, ક્યારેક રવિના ઘરે, ક્યારેક સૌમ્યાના ઘરે આવ જાવ કરો છો. એથી અમને મુશ્કેલી થાય છે. તેના શબ્દો મારા કાનમાં હથોડા જેવા વાગતા હતા. તે થોડું અટક્યો, પછી બોલ્યો, એટલે અમે તમને કહેવા માગીએ છીએ કે તમે તમારું રહેવાનું ક્યાંક બીજે જ જોઈ લો. મારી તો બોલવાની શક્તિ જ ખતમ થઈ ગઈ. હું કાંપતા અવાજમાં બોલી, હું ક્યાંક બીજે જઈને રહું? તમે શું કહો છો? આ ઉંમરે હું ક્યાં જાઉં? મારી આંખો આગળ અંધારું છવાઈ ગયું. હું તૂટી ગયેલા અવાજમાં બોલી, મારા અને તમારા પપ્પા પાસે જે કંઈ પણ હતું, અમે બધું તમારા ત્રણેયમાં સરખું વહેંચી દીધું. ઘર, પૈસા, જમીન, બધું. અને હવે તમે કહો છો કે હું ક્યાંક બીજે જઈને રહું? હું ક્યાં જાઉં? ત્યારે સૌમ્યા આગળ આવી. તેના અવાજમાં ના હિંમત હતી, ના દુઃખ, બસ ઠંડો તર્ક હતો. મમ્મી, આ બધું અમને ખબર નથી. આ તો પપ્પાએ વિચારવું જોઈતું હતું. જ્યારે તેમણે વસિયત બનાવી ત્યારે તમને પણ કંઈક આપવું જોઈતું હતું, પણ તેમણે તો તમને ફક્ત એક ઓશિકું અને તેમની યાદો આપી છે. એ થોડું અટકી, મારી તરફ જોયું અને કહ્યું, હવે તમે એના સહારે જ જીવન પસાર કરો. અમારી પાસે એટલો સમય નથી. આજે તમે ભાઈના ઘરે છો, કાલે મારા ઘરે આવશો, પછી પરમ દિવસે રવિના ઘરે. એથી સારું એ છે કે તમે અલગ રહો અને અમે બધા અમારી પોતાની જિંદગી શાંતિથી જીવી શકીએ. બંને વહુઓના ચહેરા પર હળવી સ્માઇલ આવી ગઈ, જાણે કોઈએ તેમના દિલની વાત કહી દીધી હોય. નાની વહુએ કહ્યું, સૌમ્યા બિલકુલ સાચું કહે છે. મમ્મીજી રહે છે તો અમારી પ્રાઇવસી પણ નથી રહેતી. આખી જિંદગી અમે મમ્મીજી અને પપ્પાજીની સેવા કરતા વિતાવી. હવે તો અમને શાંતિથી જીવવા દો. તેના શબ્દો મારા હૃદયમાં ચૂભી ગયા. જો તમે મારા આ દર્દને મહેસૂસ કરી રહ્યા હો અને જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કૃપયા આ વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં પોતાના વિચાર જરૂર લખો, કેમ કે તમારી એક એક વાત અમને આગળ વધવાની તાકાત આપે છે. અને હા, અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે હકીકત એ જ છે, વિડીયો જોવાવાળામાં ઘણા ઓછા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરે છે. જ્યારે તમારું એક નાનકડું સબસ્ક્રિપ્શન આવી જ સાચી, ભાવનાત્મક અને પ્રેરણાદાયક વાર્તાઓ તમારા સુધી લઈ આવવાની સૌથી મોટી પ્રેરણા બને છે. તો મોડું ના કરતા અત્યારે સબસ્ક્રાઈબ બટન દબાવો અને આ વાર્તાને આગળ વધવાની હિંમત આપો. મારા હાથ કાંપવા લાગ્યા, શબ્દો ગળામાં અટકી ગયા. હું બોલવા માગતી હતી, ચીસ પાડવા માગતી હતી, કહેવું હતું કે મેં તમારા માટે શું શું નથી કર્યું, પણ મારા મોઢામાંથી અવાજ જ નીકળ્યો નહીં. આખી જિંદગી મેં આ બાળકો માટે પોતાને ભૂલાવી દીધી હતી. મારી ઈચ્છાઓ, મારા સપનાઓ, મારું સુખ બધું જ ત્યાગી દીધું હતું. અહીં સુધી કે મારા પતિએ પણ જતાં જતાં બધું જ તેમને આપી દીધું. એ સમયે મારા મનમાં એક ચોટ ઊભી થઈ, જે કદાચ પહેલીવાર એટલી સ્પષ્ટ લાગી. હું મનમાં જ હિતેશને દોષ આપવા લાગી. શા માટે? તમે મારા માટે કંઈ પણ કેમ ના છોડ્યું? શું તમને મારી ચિંતા નહોતી? શું તમને ખબર નહોતી કે મને દુનિયાની સમજ ઓછી છે? મારી આખી જિંદગી તેઓ મારી ઢાલ બનીને ઊભા રહ્યા, દરેક નિર્ણયમાં, દરેક મુશ્કેલીમાં. પછી કેમ?
જતાં જતાં તેમણે મારા ઉપરથી એ ઢાલ કેમ દૂર કરી દીધી? હજારો પ્રશ્નો મનમાં લઈને હું શાંતિથી મારા રૂમમાં ગઈ. થોડો સામાન ભેગો કર્યો, થોડા કપડાં, દવાઓ. પછી મારી નજર એ ઓશિકા પર પડી, એ જ જૂનું ઓશિકું જે હિતેશે મારા માટે છોડ્યું હતું. તેને જોઈને મારા અંદર ગુસ્સો ઉઠ્યો. મન થયું કે એને ત્યાં જ છોડી દઉં, પણ કોઈ અદૃશ્ય ડોર હતી જે મને રોકી રહી હતી. હું એને છોડી શકી નહીં. મેં એ ઓશિકું ઉઠાવ્યું, છાતી સાથે ચાંપ્યું અને કંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ. પાછળ વળીને જોયું તો ત્રણેય બાળકો અને વહુઓના ચહેરા પર દયા નહોતી, બસ રાહત હતી. જાણે ખરેખર કોઈ મોટો ભાર ઉતરી ગયો હોય. રાતનો અંધકાર વધારે ગાઢ થતો જતો હતો. હું એક ઓવરબ્રિજ નીચે જઈને બેસી ગઈ. જૂની યાદો આંખો સામે ફરી વળવા લાગી. ક્યારેક હું પોતાને દોષ આપતી, ક્યારેક હિતેશને, અને ક્યારેક મારી કિસ્મતને. હું જોર જોરથી રડવા લાગી. મારું ઓશિકું મારી બાજુમાં પડ્યું હતું. એને જોતાં જ ફરી મને ગુસ્સો આવ્યો. મેં મનમાં કહ્યું, જ્યારે તમે મારા માટે કંઈ જ નથી છોડ્યું તો આ ઓશિકું શા માટે? આને પણ સાથે લઈ ગયા હોત. ગુસ્સામાં મેં એ ઓશિકું જમીન પર ફેંકી દીધું અને એટલામાં ફટાક એવો અવાજ આવ્યો. ઓશિકું ફાટી ગયું અને એ જ પળે મારી જિંદગીનું સત્ય મારી સામે ફેલાઈ ગયું. જ્યારે ઓશિકું જમીન પર પડ્યું અને ફાટી ગયું ત્યારે પહેલાં તો મને લાગ્યું જાણે મારું હૃદય જ ફાટી ગયું હોય. પણ તરત જ મારી નજર એક ચમક પર પડી જે ફાટેલા ઓશિકાની અંદરથી દેખાઈ રહી હતી. હું ગભરાઈને આગળ વધી, કાંપતા હાથોથી ઓશિકું ઉઠાવ્યું અને એને પૂરેપૂરું ફાડી નાખ્યું. કપાસ ચારે બાજુ ફેલાઈ ગયું અને એ કપાસ વચ્ચે મેં કંઈક એવું જોયું જે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ભારે, ઠંડા, સોનાના રંગના બિસ્કિટ એક ઉપર એક ગોઠવેલા છુપાવેલા હતા. હું થોડા સમય સુધી બસ એને જોતા જ રહી ગઈ. મને વિશ્વાસ જ નહોતો થતો કે આ સપનું નહીં પણ હકીકત છે. મેં ગણતરી કરી. મારા હાથ કાંપવા લાગ્યા. 20 સોનાના બિસ્કિટ, પૂરા 20. અને એના નીચે એક નાની ફાઇલ રાખેલી હતી જેના ઉપર મારા પતિના લખાણમાં મારું નામ લખેલું હતું, કવિતા. એ પળે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ત્યાં જ બેસી ગઈ. મારા સામે ફાટેલું ઓશિકું, સોનું અને ફાઇલ પડેલી હતી અને મારી આંખોમાંથી આંસુ સતત વહેતા રહ્યા. આ આંસુ દુઃખના નહોતા, પણ એ લાગણીઓના હતા જેને શબ્દોમાં સમજાવવું મુશ્કેલ છે. વિશ્વાસ તૂટવાનો અને સત્ય સામે આવવાનો અનુભવ. મેં કાંપતા હાથોથી ફાઇલ ખોલી. પાના ફેરવતા જ મારો શ્વાસ અટકવા લાગ્યો. એમાં સ્પષ્ટ લખેલું હતું કે શહેરથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલી અમારી ખાનદાની હવેલી અને એની આસપાસની લગભગ 50 એકર જમીન સંપૂર્ણ રીતે મારા નામે કરી દેવામાં આવી છે. કાનૂની સીલ, રજિસ્ટ્રેશનના કાગળ, બધું જ પુરાવા સાથે હાજર હતું. એ જ ફાઇલમાં એ 20 સોનાના બિસ્કિટનું બિલ પણ રાખેલું હતું જે મારા પતિએ ઘણા વર્ષો પહેલાં મારા માટે ખરીદ્યા હતા. એ સમયે મારી નજર એક વાળેલા કાગળ પર પડી. એ એક ચિઠ્ઠી હતી, તેમની છેલ્લી ચિઠ્ઠી. મેં ધીમે ધીમે એને ખોલી અને વાંચવા લાગી. દરેક શબ્દ મારા દિલમાં ઉતરી રહ્યો હતો. તેમણે લખ્યું હતું કે તેઓ મને જાણી જોઈને ખાલી હાથ રાખીને ગયા, જેથી હું મારા બાળકોનો સાચો ચહેરો જોઈ શકું, જેથી મારો આંધળો વિશ્વાસ તૂટી જાય. તેમણે લખ્યું કે તેઓ મને વારંવાર સમજાવતા હતા કે બાળકો આપણાથી નહીં પણ આપણી સંપત્તિથી પ્રેમ કરે છે. પણ હું હંમેશા બાળકોની તરફેણમાં ઊભી રહી જતી, તેમની દરેક ભૂલને સાચી ઠેરવતી અને મારા પતિને જ ખોટા સાબિત કરતી. તેમણે એ પણ લખ્યું કે તેમને ડર હતો કે જો બધું ખુલ્લેઆમ મારા નામે કરી દેવામાં આવશે તો બાળકો મને જીવતી જ કેદ કરી દેશે અથવા ધીમે ધીમે મારી જિંદગી મુશ્કેલ બનાવી દેશે. ચિઠ્ઠી વાંચતા વાંચતા મને મારું આખું જીવન યાદ આવવા લાગ્યું. કેવી રીતે જ્યારે મારા પતિ બાળકોને તેમની ભૂલ માટે ખીજાતા ત્યારે હું વચ્ચે આવી જતી અને કહેતી, બાળકો છે, સમજી જશે. કેવી રીતે મેં મારા પતિની દરેક ચેતવણી અવગણેલી. કેવી રીતે મેં મારી વૃદ્ધાવસ્થા માટે ક્યારેય કંઈ સાચવીને રાખ્યું નહીં, કારણ કે મને વિશ્વાસ હતો કે મારા બાળકો જ મારો આધાર બનશે. એ રાત્રે ઓવરબ્રિજ નીચે બેઠેલી હું પહેલીવાર સમજી કે વિશ્વાસ અને મોહ વચ્ચે કેટલો નાજુક ફરક હોય છે. મને મારા કરેલા પર પસ્તાવો થતો હતો, પણ હવે રડવાનો સમય નહોતો. મેં મારા આંસુ લૂછ્યા, સોનાના બિસ્કિટને ફરીથી ઓશિકામાં સાવધાનીથી મૂક્યા, ફાઇલ અને ચિઠ્ઠી પણ એમાં જ છુપાવી દીધી. એ ફાટેલા ઓશિકાને ફરી છાતી સાથે લગાવી લીધું, પણ આ વખતે એનું વજન ફક્ત કપાસનું નહોતું,
એમાં મારું સ્વાભિમાન, મારી સુરક્ષા અને મારી આવનારી જિંદગી બંધાઈ ગઈ હતી. અને એ જ પળે મેં નક્કી કરી લીધું, હવે હું કોઈના સહારે નહીં જીવું. હવે હું મારી જિંદગી પોતે જીવીશ. એ રાત પછી મેં શહેરમાં એક ક્ષણ પણ રોકાવું યોગ્ય માન્યું નહીં. સવારે પહેલી કિરણ સાથે જ મેં બસ પકડી અને મારા ખાનદાની ગામ તરફ નીકળી પડી. રસ્તા દરમિયાન બારીમાંથી બહાર બદલાતા દ્રશ્યો જોતી રહી. ઊંચી ઇમારતો પાછળ રહી ગઈ અને લીલોતરી ધીમે ધીમે નજીક આવતી ગઈ. મનની અંદર એક અજાણી શાંતિ હતી, જાણે કોઈ બહુ મોટો ભાર ઉતરી ગયો હોય. મારા હાથમાં એ જ જૂનું ઓશીકું હતું, જેને આ વખતે મેં બહુ જ સંભાળીને ખોળામાં રાખ્યું હતું. બસની દરેક હલચલ સાથે હું એને વધુ મજબૂતીથી પકડી લેતી, કારણ કે હવે એ ફક્ત ઓશીકું નહોતું, પણ મારી આખી જિંદગીની ડોર તેમાં બંધાયેલી હતી. ઘણા કલાકોના સફર પછી બસ ગામના વળાંકે આવીને ઊભી રહી. હું નીચે ઉતરી તો માટીની ઓળખાયેલી સુગંધ મારા શ્વાસમાં ભળી ગઈ. એવું લાગ્યું જાણે આ જમીન મને ઓળખે છે, જાણે વર્ષો પછી પોતાનું કોઈ પાછું આવ્યું હોય. હું હવેલી સામે પહોંચી તો થોડા પળ માટે અટકી ગઈ. મોટી હવેલી, ઊંચા દરવાજા અને ચારે બાજુ શાંતિ. બધું એવું જ હતું જેમ વર્ષો પહેલાં છોડ્યું હતું. જેમ જ મેં દરવાજો ખોલ્યો, એક વૃદ્ધ ચોકીદાર ઝડપથી મારી તરફ આવ્યો. મને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે મારા પગે પડી ગયો. કાંપતા અવાજમાં બોલ્યો, માલકીન, તમે આખરે આવી ગયા. હું રોજ આ ઘર ખોલીને તમારી રાહ જોતો હતો. તેના શબ્દો સાંભળીને મારા અંદર કંઈક તૂટીને વહેવા લાગ્યું. કેટલાય વર્ષો પછી કોઈએ મને ભાર નહીં પણ માલકીન કહીને બોલાવ્યું હતું. મેં એને ઊભો કર્યો, તેના માથા પર હાથ ફેરવ્યો અને પહેલીવાર મને સમજાયું કે આદર શું હોય છે. એ દિવસે મેં હવેલીના દરેક રૂમને મારી આંખોથી જોયા. ધૂળ હતી પણ દિવાલોમાં પોતાપણું હતું, જાણે ઘર મને કહી રહ્યું હોય, હવે ક્યાંય ના જશો. ધીમે ધીમે મેં મારી જિંદગી ફરી ગોઠવવાની શરૂ કરી. ખેતરની જમીન ગામના લોકોને ખેતી માટે આપી દીધી, જેથી દર વર્ષે આવક થવા લાગી. ઘર માટે એક કામવાળી રાખી, રસોઈ માટે એક સ્ત્રી રાખી અને સૌથી મહત્ત્વનું, મેં મારી તંદુરસ્તી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. હવે મને કોઈને પૂછવાની જરૂર નહોતી કે હું ક્યારે ખાઉં, શું ખાઉં કે ક્યાં જાઉં. સવારમાં હું ઉઠીને ખુલ્લા આંગણામાં યોગ કરતી, સૂર્યપ્રકાશ માણતી અને મારા પતિની લખેલી ચિઠ્ઠી વારંવાર વાંચતી. દરેક વખત વાંચતા મને તેમનો ગુસ્સો નહીં પણ તેમનો પ્રેમ અનુભવાતો. હવે મને સમજાયું હતું કે તેમણે મને નબળી નહીં પણ મજબૂત બનાવવા માટે આ બધું કર્યું હતું. હું હવે એકલી હતી પણ લાચાર નહોતી. અને પહેલીવાર મને સમજાયું કે વૃદ્ધાવસ્થા કોઈ પર આધાર રાખવાની નથી પણ પોતાના સ્વાભિમાન સાથે જીવવાની છે. મને ખબર નહોતી કે મારી બદલાયેલી જિંદગીની ખબર બાળકો સુધી આટલી ઝડપથી પહોંચી જશે. પણ સત્ય એ છે કે જ્યાં સંપત્તિ હોય ત્યાં સંબંધો પોતે જ રસ્તો શોધી લે છે. એક બપોરે હું આંગણામાં બેસી આંખો બંધ કરીને શાંતિ અનુભવી રહી હતી. ત્યારે જ હવેલીની બહાર ગાડીઓના અવાજ આવ્યા. મેં આંખો ખોલી તો જોયું મારા ત્રણેય બાળકો સામે ઊભા હતા. મોંઘા કપડાં, મોટી ગાડીઓ અને આંખોમાં આશ્ચર્ય, જાણે તેઓ કોઈ અજાયબ વસ્તુ જોઈ રહ્યા હોય. એટલી મોટી હવેલી, મોટું આંગણું અને ચારે તરફ ફેલાયેલી જમીન જોઈને તેમની આંખો અટકતી જ નહોતી. મને જોઈને તેઓ પગે લાગવાનું નાટક કરવા લાગ્યા. પણ એ ઝૂકવામાં મા માટેનો આદર નહોતો, જમીનના કાગળોની લાલચ હતી. મારી દીકરી સૌમ્યા સૌ પ્રથમ બોલી. તેના અવાજમાં ખોટો લાગતો પ્રેમ હતો. મમ્મી, અમને તો ખબર જ નહોતી કે પપ્પાએ અહીં આટલી મોટી સંપત્તિ રાખી છે. તમે એકલા આ બધું કેવી રીતે સંભાળશો? તેના શબ્દો પાછળનો અર્થ હું સારી રીતે સમજી રહી હતી. મોટા દીકરાએ વાત આગળ વધારી. આ બધું તો પપ્પાની કમાણી છે, એટલે તેમાં અમારા બધાનો સમાન હક છે. નાના દીકરા અને તેની પત્નીએ પણ એ જ વાત દોહરાવી, જાણે કોઈએ તેમને પહેલેથી જ શીખવી દીધું હોય. તેઓ વારંવાર કહેતા રહ્યા કે મા તરીકે તમારે બાળકો વિશે વિચારવું જોઈએ. તમારી ઉંમર જુઓ, સમજદારી દાખવો. પણ આજે તેમના સામે એ જૂની કવિતા ઊભી નહોતી, જે દરેક વાતે ચૂપ રહી જતી. આજે મારા અંદર વર્ષોના અપમાનથી સળગી ઉઠેલી આગ હતી. મેં અવાજ ઊંચો કર્યા વગર, આંસુ વહાવ્યા વગર કબાટમાંથી એ જ જૂની ફાઇલ કાઢી જે વર્ષો સુધી ઓશિકામાં છુપાયેલી હતી. મેં એ ફાઇલ ટેબલ પર મૂકી અને એક પછી એક કાગળ તેમના સામે ખોલ્યા. દરેક દસ્તાવેજ પર
મારું નામ સ્પષ્ટ લખેલું હતું. હવેલી, જમીન, સોનું બધું જ કાનૂની રીતે મારું હતું. મેં તેમને કહ્યું કે આ બધું ત્યારે જ મારા નામે કરવામાં આવ્યું હતું જ્યારે તેમના પિતા જીવતા હતા અને સંપૂર્ણ હોશમાં હતા. અને સાથે સાથે મેં એ છેલ્લું પાનું પણ બતાવ્યું જેમાં સ્પષ્ટ લખેલું હતું કે આ સંપત્તિ મારી આખી જિંદગી મારા નામે રહેશે અને પછી હું જેને ઈચ્છું તેને આપી શકું છું. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. તેમના ચહેરા પર ગુસ્સો, લાલચ અને પસ્તાવો ત્રણેય એકસાથે સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેમણે છતાં પણ ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો. અવાજ ઊંચા થયા, તાણા માર્યા, પણ મેં પહેલીવાર તેમને સ્પષ્ટ અને કડક જવાબ આપ્યો. જે માં તમને ભાર લાગી અને જેને તમે રસ્તા પર બેસાડી દીધી, આજે એ જ માં પાસેથી તમે હિસ્સો માંગવા આવ્યા છો? અને મેં એ પણ કહ્યું કે સંપત્તિ તેને જ મળે છે જેને સંબંધોની કદર હોય. અંતે મેં ચોકીદારને બોલાવ્યો અને કહ્યું કે મહેમાનોને બહારનો રસ્તો બતાવી દો. મારા બાળકો જતાં જતાં પાછળ વળીને જોતા રહ્યા, જાણે હજુ પણ તેમને આશા હતી કે હું પીગળી જઈશ. પણ એ દિવસે મારું હૃદય પથ્થર નહીં, લોખંડ બની ગયું હતું. જ્યારે તેમની ગાડીઓ ધૂળ ઉડાવતી હવેલીની બહાર નીકળી ગઈ ત્યારે મને ખાલીપો લાગ્યો નહીં, પણ એક અજાણી હળવી રાહત અનુભવાઈ. કારણ કે પહેલીવાર મેં મારા સ્વાભિમાન સાથે ઊભી રહીને નિર્ણય લીધો હતો. અને એ જ પળે મને સમજાયું કે માં બનવું કમજોરી નથી. કમજોરી ત્યારે છે જ્યારે માં પોતાનો આદર દબાવી દે છે. તેમના ગયા પછી હું લાંબા સમય સુધી એ જ રૂમમાં બેસી રહી જ્યાં થોડા સમય પહેલાં ઝઘડો, તર્ક અને લાલચ ગુંજી રહ્યા હતા. હવે ત્યાં ફક્ત શાંતિ હતી. પણ આ શાંતિ ડરાવની નહોતી, શાંતિભરી હતી. મેં બારીમાંથી બહાર જોયું. સૂર્ય ઢળી રહ્યો હતો અને તેની સોનેરી કિરણો હવેલીની દિવાલ ઉપર ફેલાઈ રહી હતી. મને લાગ્યું જાણે આ પ્રકાશ મારા અંદર સુધી ઉતરી રહ્યો હોય. વર્ષો પછી મારું મન શાંત હતું. ન કોઈ ડર, ન કોઈ આશા, ન કોઈ ફરિયાદ. એ દિવસે મને પહેલીવાર સમજાયું કે માણસ ત્યારે સૌથી મજબૂત હોય છે જ્યારે તેને કંઈ સાબિત કરવાનું નથી રહેતું, જ્યારે તે ફક્ત પોતાના સત્ય સાથે ઊભો રહે છે. મેં ફરી મારા પતિની ચિઠ્ઠી કાઢી. એને વાંચતા મારી આંખોમાં આંસુ હતા, પણ એ દુઃખના નહોતા, સમજના હતા. એ સમજ જેણે મને અંદરથી મુક્ત કરી દીધી હતી. થોડા દિવસો પછી મને ખબર પડી કે મારા બાળકોને તેમની ભૂલનો અહેસાસ થવા લાગ્યો છે. શહેરમાં જ્યારે પણ સંબંધોની વાત થતી તેમને માં યાદ આવતી, અને જ્યારે પણ પૈસાની વાત થતી તેમને પોતાની ઉતાવળ અને લાલચ પર શરમ આવતી. પણ હવે એ સમય પસાર થઈ ગયો હતો જ્યારે હું દરેક દુઃખ પર દવા બનવા દોડી જતી. મેં કોઈ માટે દિલના દરવાજા બંધ કર્યા નહોતા, પણ મારી જિંદગીની ચાવી હવે કોઈના હાથમાં આપવાનો ઇનકાર કરી દીધો હતો. મેં નક્કી કર્યું કે મારી સંપત્તિ મારા પછી ત્યાં જશે જ્યાં તેનો સાચો ઉપયોગ થશે. કદાચ કોઈ દીકરીના અભ્યાસ માટે, કદાચ કોઈ અનાથ બાળકના ભવિષ્ય માટે, અથવા કદાચ એ ગામના વિકાસ માટે જેણે મને ફરી જીવવાનું શીખવ્યું. કારણ કે હવે મેં જોઈ લીધું હતું, લોહીના સંબંધો હંમેશા પોતાના નથી હોતા, પણ જો આત્મસન્માન સાથે હોય તો માણસ ક્યારેય એકલો નથી હોતો. આજે હું એ હવેલીમાં રહું છું. સવારમાં સૂર્ય સાથે ઉઠું છું, ખેતરની હરિયાળી જોઉં છું, લોકો વચ્ચે બેસું છું અને મારા મનનું સાંભળું છું. એ જ જૂનું ઓશિકું આજે પણ મારી પાસે છે. પણ હવે એ ફક્ત એક રહસ્ય નથી, એ મારી શક્તિની નિશાની છે. જ્યારે પણ હું એના પર માથું રાખું છું, મને મારા પતિનો અવાજ સંભળાય છે, હવે તું સુરક્ષિત છે. હું મનમાં સ્મિત કરું છું, કારણ કે સત્ય એ છે કે હું આજે એકલી છું, પણ લાચાર નથી, તૂટેલી નથી, પણ પહેલાંથી ઘણી વધારે મજબૂત બની ગઈ છું. અને જો મારી આ કહાની કોઈ એક માને પણ એટલું શીખવી દે કે પ્રેમ અને આત્મસન્માન વચ્ચેનો ફરક સમજવો કેટલો જરૂરી છે, તો સમજજો કે મારી આખી જિંદગીનું દુઃખ, મારી શીખ અને મારી કહાની સફળ થઈ ગઈ. તો મિત્રો, હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું મેં મારા બાળકો સાથે સાચું કર્યું? કૃપા કરીને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂર આપજો. અને એ પણ કહેજો કે તમે આ વાર્તા કયા શહેરમાંથી જોઈ રહ્યા છો. જતાં પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારું એક સબસ્ક્રિપ્શન અમને આવી જ સાચી અને ભાવનાત્મક વાર્તાઓ તમારા સુધી પહોંચાડવાની શક્તિ આપે છે. રાધે રાધે.